મારા માટે આઝાદી છે વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. મારા માટે આઝાદી એટલે નિડરતાથી સત્ય બોલવાનો અધિકાર, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા દરેક માટે એક સમાન અધિકાર. જય સોમનાથ, જય ભોલે. અગ્નાશીમાં સ્વતંત્રતા દિન નિમિત્તે આપણે સર્વેને હું એક પ્રાર્થના કરીશ કે સર્વે સનાતન ધર્મને આગળ લઈ તથા શિક્ષણ બાળકોને વધુ મળે અને સ્વચ્છતા એ જ પ્રભુતા છે એવી પ્રેરણા સાથે આપણે સૌ આગળ વધીએ તો આપણું ગુજરાત અને આપણું ભારત વિશ્વમાં અગ્રેસર રહે એવી આપણે સર્વે આજે એક પ્રાર્થના કરવાની છે અને એક એ લેવાની છે નેમ કે આપણે આ સ્વતંત્ર દિવસે એક નેમ લઈ આગળ વધીશું તો આપણો દેશ ઉચ્ચ ટોચ પર હશે એવી આપણે જય ભારત, જય જય ગુજરાત, જય જય ગુજરાત. આઝાદ ભારત વર્ષમાં મારી માટે આઝાદીનો મતલબ એ થાય છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશમાં દેશના દરેક નાગરિકને પોતાની રાજકીય વિચારધારા, ધાર્મિક વિચારધારા તેમજ સામાજિક વિચારધારાના પ્રચાર પ્રસાર માટે બંધારણે સંપૂર્ણ અધિકારો આપેલા છે. મારા મતે આઝાદી એટલે પ્રગતિના માર્ગે આગળ વધવાની તક. મારા માટે આઝાદી છે મારા ધર્મનું પાલન કરવા અને રક્ષા કરવાનો મને અધિકાર છે. જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ. મારા માટે આઝાદી એટલે શિક્ષણ, વ્યવસાય, આરોગ્ય દરેકને સરખું મળી રહેવું જોઈએ. દરેકને શિક્ષણ મળવાનો મૂળભૂત અધિકાર છે. કોઈ પણ માણસ પાસે પૈસા હોય ન હોય, પરંતુ ગરીબ હોય કે તવંગર હોય, દરેકને સારું શિક્ષણ મળી રહે, દરેકને સારું આરોગ્ય મળી રહે અને દરેકને પોતાનો સારી રીતે ધંધો કરી શકે તો એ આઝાદીનું ખરું મૂલ્ય ગણાશે.